નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હાલમાં જ યુથ કોંગ્રેસના ઇલેક્શનમાં વિજેતા થયેલા ઉમેદવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તાજેતરની નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસમાં વિજેતા થયેલ યુવાનોનું નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું, જેમાં નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ વિધાનસભા પ્રમુખ રાહુલ તડવી, નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શિવ પટેલ, પૃથ્વીરાજ વલ્વી, પ્રિયાંક વસાવા, મયંક વલ્વી, રવિન્દ્ર તડવી આ તમામ યુથ કોંગ્રેસની ચૂંટણીમાં જીત મેળવનારા તમામ યુવા કોંગ્રેસના સભ્યોને અભિનંદન આપવા માટે નર્મદા જિલ્લા કોંગ્રેસના તમામ કાર્યકરો હાજર રહ્યા। તેઓ એકબીજાને મીઠાઈ ખવડાવી અને અભિનંદન પાઠવ્યા। યુવા કોંગ્રેસની તાજેતરમાં જ ચૂંટણી થઈ ગઈ, એમાં નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસમાં પ્રમુખ તરીકે ભાઈ શિવ અને મયંકભાઈ, રાહુલભાઈ, પૃથ્વીરાજસિંહ આ બધા અમારા જે યુવા નેતાઓ છે એ યુથ કોંગ્રેસમાં જ્વલંત વિજયથી વિજય થયા છે। એના સન્માનમાં એનું સન્માન કરવા અમે આજે યુવા કોંગ્રેસ અને બીજા ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશનના જે ચેરમેનો છે, કાર્યકરો છે, એ બધા ભેગા થઈને આજે એમનું સન્માન અને ઉલ્લાસને ઉજવણી કરવા માટે રાજપીપળા ખાતે સફેદ ટાવર પાસે અમે મોટી સંખ્યામાં એમનું ઉમળકાભેર સ્વાગત કરીએ છીએ અને આવનાર દિવસમાં કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત કરવા અને વધુ વેગ મળે અને રાહુલજીના હાથ મજબૂત કરવા માટે આપણે સૌએ ખાસ કરીને તો યુવા કોંગ્રેસની જવાબદારી વધારે છે। યુથ કોંગ્રેસના પ્રમુખ, પ્રદેશ પ્રમુખ પણ એટલા જ એક્ટિવ અને એટલા જ શક્તિશાળી છે કે જે યુવાનોને સાથે લઈને દરેક જિલ્લાના પ્રમુખો અને આવનાર દરેક ચૂંટણીઓમાં પણ આ જે યુવા કોંગ્રેસનું આખું એ છે ટીમ છે એ કોંગ્રેસને મજબૂત કરશે વધારે અને ગુજરાતમાં કોંગ્રેસનું વાતાવરણ ફરી એકવાર જ્વલંત અને લગભગ લોકોની મુશ્કેલીની વાચા આપે એ પ્રમાણે થશે એ મારી ચોક્કસ આશા છે। હું આ બધા વિજેતા થયેલા હોદ્દેદારોને મારા અંતઃકરણના અભિનંદન પાઠવું છું। ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ચૂંટણીમાં હું નાંદોદ વિધાનસભાના પ્રમુખ તરીકે ચૂંટાયો છું। મારી સાથે નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે શિવભાઈ પટેલ ચૂંટાયા છે। નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ વડીલો, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરોનો બધાનો ખૂબ આભાર માનું છું અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં યુથ કોંગ્રેસ નર્મદા જિલ્લામાં દરેક તાલુકાના ગામડાઓમાં ઘરે ઘરે સુધી પહોંચી યુવાનોને પાર્ટીમાં જોડાવા અપીલ કરશે અને પ્રજાના દરેક પ્રશ્નોને આવેદન, નિવેદન અને રસ્તા પર ઉતરી મજબૂતાઈથી લડશે। રણનીતિમાં એવું રહેશે કે આવનાર ચૂંટણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અમે બૂથ લેવલે ગામે ગામ પહોંચીને ગામમાં લોકોને બધાને મળીને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરીશું અને સત્તામાં પરિવર્તન લાવીશું અને કોંગ્રેસ પાર્ટીની સત્તા બનાવીશું। જિલ્લાના બધા વડીલોએ, યુવાનોએ, બહેનોએ બધા મને મત આપી જીતાડ્યો એ બદલ મેં ખૂબ ખૂબ આભાર માનું છું। મારી જોડે જીતેલા રાહુલભાઈ છે, મયંકભાઈ છે, પૃથ્વીરાજભાઈ છે, એ બધાનો મેં ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકોએ મારી માટે દોડીને વોટિંગ કર્યું અને મને જીતાડ્યો।